શ્રી ભુજ લોહાણા મહાજન સંચાલિત અને શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા આયોજિત 25મી સામૂહિક શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું। આ સંગીતમય ભાગવત કથા શનિવાર 20 ડિસેમ્બર 2025થી શરૂ થઈ શુક્રવાર 26 ડિસેમ્બર 2025 સુધી યોજાશે। કથાના વ્યાસપીઠ પદે પ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી શ્રી જનક મહારાજ રસપાન શ્રોતાઓને કરાવશે। કથા દરરોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી તથા બપોરે 3:30 થી 6 વાગ્યા સુધી યોજાશે। કથાનું સ્થળ ભુજ શ્રી રસિક કતીરા પાર્ટી પ્લોટ મધ્યે યોજાશે। કથા દરમિયાન પોથી યાત્રા અને ધાર્મિક પ્રસંગોની વિગતો પર નજર કરીએ તો કથા પ્રારંભના દિવસે શનિવાર 20 ડિસેમ્બર 2025ના રોજ સવારે 9 વાગે બેલેશ્વર મંદિરથી રસિક કતીરા પાર્ટી પ્લોટ સુધી ભવ્ય પોથી યાત્રા યોજાઈ હતી। કથા દરમિયાન દરરોજ સવારે 7:30 કલાકે પોથી પૂજન થશે। કથા દરમિયાન નૃસિંહ જન્મ, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ, ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દર્શન જેવા ધાર્મિક પ્રસંગો ઉજવાશે। અંતિમ દિવસે નારાયણ યજ્ઞ અને સંતોના આશીર્વચનોનો કાર્યક્રમ યોજાશે। તેમજ તારીખ 27 ડિસેમ્બરના રોજ મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શ્રી ભુજ લોહાણા મહિલા મંડળના પ્રમુખ મમતાબેન વી ઠક્કરે જણાવ્યું કે આ ભાગવત કથાનું આયોજન પિતૃજનોના મોક્ષાર્થે તથા સમાજના આત્મકલ્યાણના હેતુથી કરવામાં આવ્યું છે। સમાજના તમામ ધર્મપ્રેમી ભક્તોને આ કથામાં ભાગ લેવા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે। આ રીતે ભુજ શહેરમાં યોજાનાર આ 25મી સામૂહિક શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ સમગ્ર કચ્છ માટે આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત બનશે અને મોટી સંખ્યામાં ભક્તો આ દિવ્ય કથાનું રસપાન કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। મમતાબેન વી ઠાક્કર પ્રમુખ, સરસ્વતીબેન કે ચંદન કથા પ્રેરક, રૂક્ષ્મણીબેન એસ જોબનપુત્રા પ્રોજેક્ટ ચેરમેન, દક્ષાબેન એચ સપારેલ મંત્રી, શારદાબેન ડી ઠક્કર ઉપપ્રમુખ, દીપાબેન એસ પુજારા ખજાનચી, શીલાબેન વી માણેક, જ્યોતિબેન એચ પવાણી, ભારતીબેન આર રાજદેવ, લતાબેન એસ કોઠારી, પંકજબેન કે રામાણી સહિત અનેક સ્વયંસેવકો સેવિકાઓએ સહયોગ આપ્યો હતો। અહેવાલ પ્રતિનિધિ જેમિની ગૌર દ્વારા। Where you can direct a voice, create realistic dialogues and so much more. Edit these placeholders to get started. મારું નામ મમતા ઠક્કર છે। હું લોહાણા મહિલા મંડળની પ્રેસિડેન્ટ છું અને આજે અમે ભાગવત સપ્તાહનું પ્રારંભ કરી રહ્યા છીએ। અમારી દર વર્ષે ભાગવત સપ્તાહ હોય છે। આ 25મી ભાગવત સપ્તાહ છે। અમારા જે પાસ્ટ પ્રેસિડેન્ટ હતા એ કથા પ્રેરક હતા સરસ્વતીબેન ચંદન। એ અમને ખૂબ સરસ માર્ગ બતાવી ગયા કે અમે આટલા ટાઈમથી ધાર્મિક માર્ગ એનો અપનાવ્યો છે કે દર વર્ષે અમે આ ભાગવત સપ્તાહ ડિસેમ્બરમાં કરતા હોઈએ છીએ। આજે 25 વર્ષ થઈ ગયા। આજે અમારો કથા પ્રારંભ છે અને પોથી યાત્રા છે। 33 જેટલી પોથી છે અમારી અને મુંબઈ અને નાગપુરથી મુખ્ય યજમાન આવ્યા છે અને અમારી કથામાં દર વખતે સાથ સહકાર રૂક્ષ્મણીબેન પ્રોજેક્ટ ચેરમેન હોય છે, સાથે પંકજબેન પણ અમને સાથ આપે છે। એ બે બહેનોનો તો અમને હંમેશા સાથ સહકાર મળતો રહે છે। મારી ટીમનો પણ મને ખૂબ સાથ સહકાર મળે છે। મારા ઉપપ્રમુખ શારદાબેન છે, મંત્રી દક્ષાબેન, સહમંત્રી અમારા શીલાબેન છે અને ખજાનચી દીપાબેન, મારા સલાહકાર લતાબેન, જ્યોતિબેન, ભારતીબેન બધાનો મને સાથ સહકાર મળે છે અને અમે ખૂબ આનંદથી ઉજવીએ છીએ। અમારે હમણાં દીપ પ્રાગટ્ય માટે સ્વામિનારાયણના સંતો આવ્યા હતા અને દરરોજ અમારા પાસે સંતો મહંતો આશીર્વચન આપવા આવશે। પ્રદીપાનંદજી આવવાના છે, ઘટસી સાથી ચંદુમાં પણ પધારવાના છે અને આપણે ભોજન પ્રસાદ પણ 27 રાખ્યો છે। કથા 7 દિવસની છે। એનો સમય સવારે 9 થી 12 છે, સાંજે 3:30 થી 6 છે અને 27 તારીખે આપણે નારાયણ યજ્ઞ છે અને એમાં ભોજન પણ છે, સાથે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખી છે। મારું નામ જ્યોતિ પવાણી છે। હું અત્યારે હાલમાં સલાહકાર તરીકે સેવા આપું છું। અત્યારે પ્રમુખ છે મમતાબેન ઠક્કર। આ 25મી સમૂહ ભાગવત કથા છે। 23 તારીખે કૃષ્ણ જન્મ છે અને 25 તારીખે રૂક્ષ્મણી વિવાહ ઉજવવાનો છે અને 27 તારીખે નારાયણ યજ્ઞ છે। આજે ખૂબ ધામધૂમથી પોથી યાત્રાનું આયોજન હતું। પોથી યાત્રા પતી ગઈ, અત્યારે દીપ પ્રાગટ્ય થયું ને અત્યારે હવે કથાની શરૂઆત છે। શ્રી કૃષ્ણાય દેવ વાસુદેવાય નમઃ। આજે અમારે અહીંયા ભાગવત સપ્તાહનું પ્રારંભ થઈ ગયું અને સ્વામિનારાયણના સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યું। હું મહિલા મંડળની વાઇસ પ્રેસિડન્ટ શારદા ઠક્કર। સર્વેનો ખૂબ ખૂબ સ્વાગત છે
અમારા મહાજનના ખૂબ ખૂબ સહયોગથી અમે આ કામ આગળ વધાવી રહ્યા છીએ. તેમજ યુવા ટીમ પણ સારો સાથ સહકાર આપે છે અને અમારા લોહાણા મહિલા મંડળની ટીમ, કારોબારી અને સર્વે સભ્યો ખૂબ જ મહેનતથી અમને પૂરો સાથ આપે છે. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા જે આ શાસ્ત્રી સ્વામી જનક મહારાજ છેલ્લા 25 વર્ષથી અમારે એક જ છે શાસ્ત્રી કે અમે એમના પાસે જ કથા કરાવીએ છીએ. એટલી મધુર કથા કરે છે કે ભક્તને ઉઠવાનું મન નથી થતું. એટલે સ્વામીનું અમે આ શાસ્ત્રી સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક અમને સાથ સહકાર આપે છે એનો અત્રેથી અમે સ્વાગત કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. હું લોહાણા મહિલા મંડળની ખજાનજી છું. આજે અમારે 20 તારીખે ધામધૂમથી દીપ પ્રાગટ્ય સાથે કથા પોથી યાત્રા સાથે કથાનો પ્રારંભ થયો છે. 27 તારીખે પૂર્ણાહુતિ છે. તો દરેક ભાઈ બહેનોને દરેક બધાને આવવા માટે આમંત્રણ છે. તો દરેક ભાવ ભક્તિથી કથાનું શ્રવણ કરજો. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયાલાલ કી જય. આજથી પ્રારંભ થયેલી કૃષ્ણ કથા ભાગવત સપ્તાહનો આજે એમ કહીએ કે 25 વર્ષ પૂરા થયા અને 33 પોથી થઈ છે. આટલા વર્ષમાં પહેલીવાર આટલી બધી પોથી થઈ છે અમારા અહીંયા મહિલા મંડળમાં. હું કારોબારી સભ્ય છું વર્ષોથી. અહીં સેવા સમિતિમાં પણ છું અને અહીં અમે દિલથી સેવા આપીએ છીએ. અને આ કથામાં જનક મહારાજ એટલું સરસ સમજાવે છે. કૃષ્ણ જન્મ મહાત્મય કરે છે, ગોવર્ધન લીલા કરે છે અને રૂક્ષ્મણી વિવાહ પણ અમે ધામધૂમથી ઉજવીએ છીએ. આ કૃષ્ણ ભક્તિમાં જોડાઈએ છીએ બધા. મહત્વ સર્વ પિતૃના મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહ થાય છે. તો સર્વ પિતૃના મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહમાં આપ સૌ જોડાઓ, આવો અને કથામાં પધારો. જય શ્રી કૃષ્ણ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો.
બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.